એક ફેરી ભગવાન સ્વામિનારાયણ ખુદ જુનાગઢ બિરાજતા હતા અને એ વખતે માવા ભગત ક્યાં ગામના આપણે મંદિર કર્યું થાણા ગાલોલ ના માવા ભગત ઈ બરાબર જુનાગઢ આવેલા અને અમુક સ્ત્રી ભક્તોને પણ સ્થિતિ કરવા માટે જવું હતું, પણ મોટેરા થોડાક એટલે પેલા જૂના જમાનામાં ગાડું હોય, ગાડા ખેડૂત કોને મોકલશું એટલે ભગવાન શ્રી કેવું માવા ભગત જાશે. માવા ભગત ગાડા ખેડૂત તરીકે ગયા. એના મનમાં એમ હતું કે આ બધા એ ભગવાનની સરસ સરસ વાતો કરશે, હું સાંભળીશ, ભગવાનના નિકટના સંબંધી છે એટલે આ સરસ સરસ વાતો આમ માનીને ગાડું આપતા હતા. પણ એકાદ ગાવ સુધી તો સહન કર્યું, પોલે તો વાત ચડી ગયા. એમ ભગવાન કાંઈ આડું ન આવ્યું. ભગત એકાદ ગાવ સુધી સહન કર્યું, પછી વૃત્તિઓ ખેંચી લીધી, સાંભળો ને વૃત્તિઓ ખેંચી લીધી. બીજા 2-3 ગાવ ગયા એટલે એ લોકોને કે બાથરૂમ જવું છે, 2-4 ફેરી કીધું, પણ ગાડું ઊભું કોણ રાખે? સાંભળે તો ઊભું રાખે ને, સાંભળે કહે ભાઈ ભોજો. ઓલા કઈ થાકી ગયા, પણ ગાડું ઊભું જ ન રાખ્યું. જે વંથળીને બધે જઈને પછી પાછા આવ્યા. મહારાજને કેવડાય કે મહારાજ આ તમે કોને અમારે હારે મોકલ્યા હતા? વાળ ગોળીમાં સમજે ને, વાળ ગોળીમાં ખબર પડે છે સ્વામિનારાયણ. વાળ ગોળીમાં અમે થાકી ગયા, રાડ્યું નાખીને ગાડું જ ઊભું ન રાખ્યું. ભગવાન શ્રીએ માવા ભગત ને પોતાની પાસે બોલાયા. માવા ભગત ને કે માવા ભગત તમારી ફરિયાદ આવી છે. મહારાજ શું ફરિયાદ આવી છે? સ્ત્રી ભક્તો કેવડાયું છે કે એને કેટલું કીધું તોય ગાડું ઊભું જ ન રાખ્યું. ભાડ કે મહારાજ મને કોઈ બોલાવ્યું નથી. મહારાજ કે પણ સ્ત્રી ભક્તો કે મેં તો રાડ્યું નાખીને તૂટી ગયા, તું બોલો તમે કેવો બોલાવ્યા? પછી કે હા મહારાજ મારી ભૂલ થઈ હશે, કૃપાનાથ મારા મનમાં એમ હતું સ્ત્રી ભક્તો હે આપની જૂની વાતો સરસ સરસ કરશે, આપણી લીલાની વાતો કરશે, મને ખૂબ આશા હતી. પણ એકાદ ગાવ ગાડું ચાલ્યું તેણે તો બધા ગામ ગોપટા શરૂ કર્યા. અને પછી મહારાજ મેં મારા કાનની વૃત્તિ ખેંચી લીધી એટલે પછી મને કઈ સંભળાતું હતું જ નહીં. પછી મને ક્યાંથી ખબર એને શું કર્યું? આ મહાન સ્થિતિને ભગવાનનો ભક્ત પામી શકે છે. અને ત્યારે એવા ભક્તને માટે સદગુરુ ગુણાતીતાન સ્વામીને કહેવું પડે, સંતો તમે જો આમ ગામડે ફરવા જાઓ ત્યારે ફરતા ફરતા થાણા ગાલોલ જાઓ ને તો ત્યાં માવા ભગતના દર્શન કરતા આવશો. સદગુરુ ગુણાતીતાન સ્વામી એવું લખે કે માવા ભગત તમે જયારે જુનાગઢ થી થાણા ગાલોલ જાઓ ને ત્યાં રસ્તામાં જેટલી નદી આવે, જેટલા તળાવ આવે એ બધામાં સ્નાન કરતા કરતા જાજો. માવા ભગતે પ્રશ્ન કર્યો, સ્વામી એમ કેમ? યાદ રાખજો ને ક્યારેક તમે કેમ આપણે તો ગ્રહસ્થ એમ, એટલે એવું નથી. ગ્રહસ્થ પણ મહાન સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. માત્ર વાત છે ભજનની. સ્વામી શું કામ? ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે ભગત તમે અહીંયાથી થાણા ગાલોલ જાઓ અને આડી આવતી નદી કે તળાવમાં સ્નાન કરતા જાઓ ને તો જેટલી નદીમાં તળાવમાં તમે સ્નાન કરો એ તળાવમાં નદીમાં જેટલા જીવજંતુ હોય એ બધાય દિવ્ય ગતિને પામે. અને પાછળ કેડે પણ એ તળાવમાં એ નદીમાં જે કોઈ સ્નાન કરે એનો પણ મોક્ષ થાય. એવા તો મહાન ભક્તરાજ, મહાન ભક્ત.